આજે તો હું અને મમ્મી કેમ મસ્ત મજાના તૈયાર થયા. ચાલો વિડીયોમાં આગળ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાના મારા નવા મિની વ્લોગમાં. તો આજે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા હતા ને આપણે પહેરેલી હતી મસ્ત મજાની સાડી. એમાં થયું એમ કે બધાય મસ્ત મજાની રીલું બનાવતા હતા ટ્રાન્સલેશન વાળી. એટલે મેં મમ્મીને કીધું ચાલો મમ્મી આપણે બેય બનાવીએ. પહેલા તો મમ્મી ના પાડતા હતા કે મારે તો કાંઈ રીલ બનાવી નથી. પછી તો મેં મમ્મીને મનાઈ લીધા ને પછી તો મેં મારો મેકઅપ હાથે કરી નાખ્યો હતો. કેમ કે ટિંકલ પહેલાં જ કહેતી હતી કે તું તારો મેકઅપ હાથે કરી લેજે, હું કંઈ કરી નહીં દઉં. એટલે મેં તો મારો મસ્ત મજાનો મેકઅપ કરી લીધો. ને જો આપણે છે ને વાળ કટિંગ કરાવી નાખ્યા એટલે કેવા મસ્ત લાગતા હતા. અમે ક્યારના તૈયાર થતા હતા. મારો મેકઅપ તો મેં ફટાફટ હાથે કરી નાખ્યો હતો ને હજી મમ્મીનો મેકઅપ ચાલતો હતો. જો ટ્વિંકલબેને મેકઅપ કરેલો છે તો કેવો કર્યો જરા કમેન્ટમાં જણાવજો. મારા મમ્મી પહેલી વાર લાઈફમાં આટલા મસ્ત તૈયાર થયા. ચાલો હું તમને છે ને મારો ફાઇનલ લુક દેખાડી દઉં. જો છે ને આપણે થોડાક ટીસ્કા લાગતા થાય એટલે મેં તો પહેરી લીધા મસ્ત મજાના હીલ્સ. તો ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો કે હું અને મમ્મી બે કેવા લાગીએ. ને અહીંયા જો અમારા યથુભાઈ છે ને એની દાદીને પકડીને ઊભો થયો. ફાઇનલી 1 કલાક મહેનત કરી ત્યારે જો હું ને મમ્મી મસ્ત મજાના તૈયાર થઈ ગયા. મારા મમ્મીનો મેકઅપ તો ટ્વિંકલબેને કરેલો હતો ને મેં મારો મેકઅપ હાથે કરેલો હતો. કેમ કે મને કોઈ મેકઅપ કરી નહોતો દીધો. તોય જો આપણે લાગતા હતા ને મસ્ત. પછી તો શું આપણે એક મસ્ત મજાની રીલ શૂટ કરવાની હતી એટલે રીલ શૂટ કરી નાખીને જુઓ હવે આ બધો સામાન છે ને મારે હરખો મૂકવાનો છે. નગર ટ્વિંકલબેન મારો વારો પાડી દે. મને તો એક આધ કંટાળો આવે. તો ખાસ કરીને તમે આ રીલ ન જોઈ હોય ને તો ફટાફટ જોઈ આવજો. અને આ રીલ તપસ્યા જાદવ આઈડી પર અપલોડ થઈ ગઈ છે તો ન જોઈ હોય તો ફટાફટ જોઈ આવજો. તો થઈ ગયો હતો બીજો દિવસ ને આપણે લાગેલી હતી મસ્ત મજાની ભૂખ ને સાંજના 5 પણ વાગી ગયેલા હતા. તો જો છે ને આપણે બનાવતા હતા મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ. જો આપણે છે ને એટલી ફ્રેન્ચ ફ્રાઈઝ તળી નાખી હતી ને હવે થોડીક બાકી હતી તો આપણે એટલી તળતા હતા ત્યાં તો મને ખાવાનું મન થઈ ગયું એટલે મેં તો ચાખી પણ લીધી. પછી તો શું આપણે મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ ગઈ હતી ને જો આપણે છે ને કેટલી બધી બનાવેલી હતી ને હજી તો જો હું ફ્રેન્ચ ફ્રાઈઝ લાવીને ત્યાં તો અમારા ટ્વિંકલબેનના મોઢામાં તો પાણી આવી ગયું. આપણે ગમે એ વસ્તુ ખાતા હોય ને એટલે છે ને બધા ભેગા મળીને જ ખાતા હોય. તો જો અહીંયા ટ્વિંકલ, આરાધના, મમ્મી ને હું અમે 4 જણા ખાતા હતા ફ્રેન્ચ ફ્રાઈઝ. ને ફ્રેન્ચ ફ્રાઈઝ તો બહુ જ મસ્ત બની હતી, એકદમ કડક. તો આજનો મિની વ્લોગ બહુ સારો તો નહોતો બન્યો તો પણ લાઈક, શેર એન્ડ ફોલો કરતા જાજો. બાય.